નમસ્કાર મિત્રો, હું છું ભાવિન શ્રીસિયા અને આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવ્યા છીએ. એક નવા મહાનુભાવ સાથે માંડલ ગામમાં સુવિધા વધારવા માટે અને માંડલ ગામને સુંદર બનાવવા માટે શું ઉપાયો છે, એ વાતની ચર્ચા આજે આપણે નવા એક વ્યક્તિત્વ સાથે કરવાની છે. તો સૌથી પહેલાં એમનો પરિચય આપશે, પછી આપણે આગળ વાત કરીએ. વોરા નિલેશભાઈ, માંડલ ગામનો રહેવાસી છું અને મારે તિરુપતિ કુરિયર સર્વિસનું કામ ચાલે છે. જી સાહેબ, આપણે માંડલ ગામની જે ચિંતિત પ્રશ્નો જે છે એ પ્રશ્નોમાં એવું છે કે આજે માંડલ ગામની આજુબાજુના અનેકો ગામો તમે જુઓ તો એ ખૂબ જ વિકાસશીલ છે અને વિકસિત થઈ ગયા છે. ત્યાં અનેક પ્રકારના સોર્સિસ, અનેક પ્રકારની સુવિધાઓ જે છે એ ડેવલપ થઈ છે. જેમ કે આજુબાજુનું આપણે વિઠલાપુર, દાલોદ અને નવા ગામ જોઈએ ને તો પણ માંડલ કરતાં આગળ કહી શકાય. તો માંડલ ગામના લોકો ક્યાં સુધી આવી રીતે ઊંઘતા રહ્યા અને કેટલા ઊંઘતા રહ્યા કે માંડલ ગામ આટલું ખાડે ગયું એમ કે જ્યાં આજે જોઈએ તો સારી એક કોલેજ નથી કે જ્યાં આપણા બાળકોનું ભવિષ્ય આપણે બનાવી શકીએ. કોઈ એવું સ્ટેડિયમ નથી કે જ્યાં આપણા યુવાનો પ્રેક્ટિસ કરીને ફિઝિકલી ટ્રેનિંગ લઈને પોલીસ, પીએસઆઈ કે આર્મીમાં જાય, અથવા તો કોઈ સ્પોર્ટમાં એ લોકો મેડલ લાવી શકે, સિલ્વર મેડલ લાવી શકે, ગોલ્ડ મેડલ લાવી શકે, ત્યાં સુધી પહોંચે. બીજું કે માંડલ ગામમાં કોઈ પણ પ્રકારના બેસવાના કે હળવાશની પળો મારવાના કોઈ સ્થળ નથી. લાઇબ્રેરી જેવી જે પાયાની જે સુવિધા છે જે હોવી જોઈએ દરેક ગામમાં, એવું પણ નથી. બાગ બગીચાની વાત તો દૂર છે, પણ માંડલ ગામની જે ભૂગર્ભ ગટર યોજના જે છે એ ટોટલ ફ્લોપ છે કે જેમાં આજ દિન સુધી નખાઈ ત્યારે ચાલુ થઈ હશે ત્યારથી બંધ છે. તો એટલું એન્જિનિયરિંગ ખરાબ પ્લાનિંગ હતું કે જે ચાલ્યું નહીં. તીર્થ સ્થાનો આપણા માંડલમાં છે. પૌરાણિક, સૌથી પૌરાણિક આપણે જોવા જઈએ ને પ્રાચીન સ્થળ જોવા જઈએ તો વાવેશ્વર મહાદેવ છે, ખંભલો માતાજીનું મંદિર છે. એને પણ આપણે એટલું ડેવલપ ના કરી શકીએ કે ત્યાં 5 મિનિટ જઈને બેસી શકાય, કે પરિવારના કે મહેમાનોને લઈને આપણે ત્યાં જઈ શકીએ અને ત્યાં હળવાશની પળો માણી શકીએ. એટલું પણ આપણે સુંદર દ્રશ્ય ના બનાવી શકીએ. રોજગારની વ્યવસ્થા જોઈએ તો માંડલ ગામની અંદર રોજગાર શૂન્ય છે. યુવાનોને, યુવતીઓને બહાર જવું પડે છે. માંડલ ગામમાં એવા કોઈ પણ એકમો નહીં સ્થપાયા કે કોઈ પણ એવા ધંધા રોજગાર પણ નથી ચાલતા કે આપણે નાખીએ ને ચાલી જાય એમ. તો માંડલ ગામમાં આ બધા સુવિધા વધારવા માટે સૌથી પહેલો પ્રશ્ન આપણે એ છે કે ગામમાં સ્ત્રોત વધારવા હોય, સોર્સિસ વધારવા હોય. જેમ કે સંગીતમાં રસ છે, સંગીતમાં જઈ શકે, ક્રિકેટમાં રસ છે, ક્રિકેટમાં જઈ શકે, ભણવામાં રસ છે તો એના માટે દરેક પ્રવાહના વિજ્ઞાન પ્રવાહ હોય, ગણિત પ્રવાહ હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય, આઈટી એન્જિનિયરિંગ હોય કે એન્જિનિયરિંગના તમામ કોર્સિસ હોય. જેને જીપીએસસી, યુપીએસસી કરવી છે એ પણ હોય, એવા સોર્સિસ. બીજું કે ધંધો વ્યવસાય વધારી શકાય, ધંધો વ્યવસાય ચાલે એવા સોર્સિસ. દરેક પ્રકારની વસ્તુઓ મળી રહે એવા સોર્સિસ. બજાર ધમધમતો હોય કે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ખરીદી શકે. આવા સ્ત્રોતો વધારવા માટે શું કરવું જોઈએ? આપની પાસે કોઈ ઉપાય હોય તો. પહેલાં તો ગંદકી અને સ્વચ્છ ગામ હોવું જોઈએ, ગંદકી ના હોવી જોઈએ. જી. બરાબર. અને બીજી વસ્તુ એ કે બહારગામથી લોકો આવવા જોઈએ. જી. બહારગામથી લોકો આવતા નથી. હવે એમના જ ગામમાં એમને વસ્તુઓ મળી રહેતી હોય બરાબર. એટલે માંડલમાં આવવાની એમને જરૂર નથી હોતી. આજે મારી જ વાત કરું, આજકાલ કરતાં મેં 40 વર્ષ પહેલાં મેં દુકાન નાખેલી, બરાબર. એ વખતે તમે જુઓ તો સવારથી ગ્રાહક રાહ જોતા હોય, દુકાનવાળાની રાહ જોતા હોય, જી. બરાબર. અત્યારે એના બદલામાં દુકાનવાળાએ ગ્રાહકની રાહ જોવી પડે, બરાબર. બરાબર. એટલે એવી પરિસ્થિતિ છે. અને બીજી વસ્તુ એ કે ગામમાં ગંદકી સખત છે, ટ્રાફિકની એટલી અવ્યવસ્થા. અને જી. બીજી વસ્તુ એ કે ઢોર ઢાંખરનો બી એટલો બધો ત્રાસ, ત્રાસ છે. બરાબર. કે જેમાં શું છે કે વૃદ્ધો આ તે ઘણીવાર પડી જતા હોય બિચારા, બરાબર. જી. પણ કોને ક્યાં જવું એ જ ખબર નથી પડતી હોતી. અને ખબર પડતી હોય તો એમની રજૂઆતને કોઈ ધ્યાને નથી લેતા હોતા. શું કરી શકાય આપણે? ગંદકી દૂર કરવી હોય તો આપણા પાસે કોઈ ઉપાય હોય તો શું હવે કરી શકાય એમ ગંદકી દૂર કરવા માટે? ગંદકી દૂર કરવા માટે તો શું છે કે જેમ સત્તાવાળા માણસો, જી. હા, બરાબર. અને લોકોએ બી એમની જોડે સાથ સહકાર આપવો જોઈએ. સાચી વસ્તુ એ છે. સત્તાધીશો કરી શકે ને લોકોએ સાથ આપે તો થઈ હા, શકે. સાથ સહકાર આપવો જોઈએ. કે જે ડોલ કે એ રીતના આપેલું હોય, જી. બરાબર. પણ એમાં ડોલમાં કે એમાં કચરો નાખતા નથી હોતા. બરાબર. અને ધારો કે ચા પીવે, બરાબર, તો ચાની પાલી પીને સીધી નાખી દે. એટલે ક્યાંક ને ક્યાંક લોકો જાગૃત નથી. હા, લોકો જાગૃત નથી. લોકોને એવી ઈચ્છા નથી થતી કે ભાઈ આપણે સ્વચ્છ રાખીએ એમ આપણા ગામને, એમ જી. એવું નથી હોતું.
જી. અ, ગામમાં હળવાશની પણો માણી શકાય એવા જે સ્થળો વિકસાવવા હોય કે જ્યાં વૃદ્ધો જઈને બેસી શકે, કોઈ મહેમાન આવ્યા હોય તો એમને લઈને આપણે ફરવા જઈ શકીએ અને બતાવી શકીએ આપણું ગામ જે સુંદર છે. તો એના માટે શું શું એવું કરી શકાય કે જેના કારણે એક આકર્ષણ પેદા થાય અને એક નયન રમ્ય દ્રશ્ય બની શકે? એના માટે તો શું છે કે જૂના જે પૌરાણિક સ્થળો છે, જી. બરાબર, એને વિકસાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એની આજુબાજુમાં ગાર્ડન છે, બરાબર, નાના છોકરાઓને રમવા માટેનું પ્લેસ છે, કે એ રીતનું હોય તો શું છે કે લોકો ત્યાં જઈ શકે અને ત્યાં બેસી શકે અને આનંદ માણી શકે. આજે આપણે બહારગામથી કોઈ વ્યક્તિને આપણા મહેમાનોને એમ કહીએ ને કે તમે અમારા ગામમાં કે ઘરે 2-3 દિવસ રહેવા માટે આવો ને, તો એ લોકો આપણને એમ કહે છે કે અમે માંડલમાં આવીને શું કરશું 2-3 દિવસ? એના કરતાં તમે એક કામ કરો, ફેમિલી આખું સાથે કપડાં ભરો ને અમારા ત્યાં આવી જાઓ 4-5 દિવસ, તો આપણે ફરવા જઈશું બધી જગ્યાએ ને મજા આવશે 4-5 દિવસ. એ લોકોને આપણા ગામમાં આવવું નથી. તમે વિચારો, ગામમાં નથી આવું એનું કારણ છે એમને ખબર છે કે અમે 2-5 દિવસ તો ટોટલ વેસ્ટ છે. ગામની અંદર જઈને અમે જોશું શું? જોવાલાયક કંઈ સ્થળ નથી. 4 દિવાલમાં ઘરમાં તો બેસી નહીં રહીએ. તો આપણે એવા કોઈ સ્થળો વિકસાવી ના શક્યા કે બહારથી મહેમાનને એમ કહી શકીએ કે તમે આવો, તમે તમને આ બતાવીશું. એવું કોઈ પ્રવાસનું સ્થળ પણ ના વિકસાવી શક્યા. તો એના વિશે આપણું શું કહેવું છે? એના માટે તો પહેલી વસ્તુ કે ખરેખર 1 કે 2 ગાર્ડનની જરૂર છે. જી. બરાબર. પછી આપણે ધારો કે ખંભલા માતાજીનું મંદિર છે જે, જી. ત્યાં બી થોડુંક વિકસાવવાની જરૂર છે. આજુબાજુમાં જે ગંદકી હોય છે આ તે, બરાબર, તો શું છે કે ત્યાં વ્યવસ્થિત સ્વચ્છ રાખીને ત્યાં કંઈક ગાર્ડન જેવી કંઈક વ્યવસ્થા કરે તો ત્યાં બહુ મસ્ત સાંજે બેસવા જવું હોય ને તો આમ કલાક બેસવા જવાની આમ ઈચ્છા થાય એમ. જગ્યા બની શકે. હા, જગ્યા એટલી વ્યવસ્થિત દેખાય એમ. જે છોકરાઓ યુવાનો તૈયારી કરે છે, ક્રિકેટ રમે છે, સ્પોર્ટમાં જાય છે, રસ ધરાવનાર વિદ્યાર્થીઓ જે છે, યુવાનો છે, એમના માટે એક રનિંગ ગ્રાઉન્ડ માંડલ ગામમાં બનવું જોઈએ કે નહીં? માંડલ ગામમાં 100% એક એવું ગ્રાઉન્ડ બનવું જોઈએ કે જેનાથી દર વર્ષે એકાદી પ્રીમિયમ લીગ મેચની ટુર્નામેન્ટ બી યોજાય અને આવી રીતના છોકરાઓ કે આવી રીતના પ્રેક્ટિસ એમને કરવાની હોય એક્ઝામની કે નહીં, બરાબર, તો એક્ઝામની પ્રેક્ટિસ એ કરી શકે એમ. અને એના માટે કોચ બી અહીંયા આવવાની તૈયારી રાખે એમ કે ભાઈ કોચો આપણે. લાઇબ્રેરી બનવી જોઈએ કે નહીં? લાઇબ્રેરીમાં કેવું છે કે લાઇબ્રેરી પહેલાં હતી. લાઇબ્રેરી એવું નથી કે નથી. મેં લાઇબ્રેરી પંચાયતમાં જોયેલી, બરાબર, પણ પછી એને સંભાળને ના રાખી એટલે આખી લાઇબ્રેરી પડી ગઈ. બરાબર. અને બધા પુસ્તકો ક્યાં ગયા? કેમ કે પહેલાં તો મને ખબર છે કે એ ભાડે આપતા પુસ્તકો, એ વાંચવા માટે બી ભાડે આપતા. એની ડિપોઝિટ લે અને પછી ત્યારે તમે પુસ્તક પાછું આપો ત્યારે પાછો લે. તો ફરીથી બનવી જોઈએ કે નહીં? ફરીથી બને તો સારું. તો માંડલ ગામમાં એક અદ્યતન લાઇબ્રેરીની જરૂર છે વિદ્યાર્થીઓને કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે અને ગામનું નામ રોશન કરવા માટે આગળ વધી શકે, પ્રગતિ કરી શકે. હું એવું માનું છું કે આપણા ગામમાંથી વૈજ્ઞાનિક પણ પેદા થઈ શકે, આપણા ગામમાંથી IAS IPS ઓફિસરો બની શકે છે. પણ એને પ્લેટફોર્મ મળે તો બની શકે ને? પ્લેટફોર્મ જ નહીં મળે. છે આપણા ગામના 1-2 વૈજ્ઞાનિક બી છે કે જે ગામને ખબર બી નહીં હોય કે એ માણસે નાસામાં કામ કરેલું છે અને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મેળવ્યો છે. ના, રાષ્ટ્રપતિ કોણ હતું એમનું? પ્રતિભા પાટીલ હતા. નહીં, વૈજ્ઞાનિક હતા ને, APJ અબ્દુલ કલામ. હા, APJ અબ્દુલ કલામ જોડે બી વાત કરેલી, એમણે કામ કરેલું છે. જી. એ રીતના. બરાબર. પણ હું એવું માનું છું કે લાખે એક વ્યક્તિઓ પાકે અને એ પણ બહાર અભ્યાસ લઈને, બહાર જઈને જ અભ્યાસ લઈ છે ને. ગામમાં કોઈ સ્કોપ જ નથી ભાઈ. ક્યાં વાત? સ્કોપ નથી. તો સાહેબ આમાં કેવું છે કે 10મું 12મા સુધી છોકરા છોકરીઓ ભણે છે ને પછી એને ફરજિયાત અભ્યાસ માટે બહાર જવું પડે છે. તો કેટલા યુવાનો તો જે છોકરાઓ છે એને તો મા બાપ મોકલે છે, પણ કેટલી છોકરીઓના એ ભવિષ્યમાં જે છે કાળા લીટા ની ચોકડીઓ વાગી ગઈ. કારણ કે માંડલ ગામમાં એ સુવિધા આપણે ના વિકસાવી શક્યા. આપણે એટલા અંધ રહ્યા, એટલા ઊંઘતા રહ્યા કે માંડલ ગામમાં આપણે એવી કોલેજીસ એવી સ્કૂલ ના વિકસાવી શક્યા કે લાવી ના શક્યા. એના કારણે જે કેટલી છોકરીઓના ભવિષ્ય બરબાદ થયા કે છોકરીઓને મા બાપ બહાર મોકલતા નથી. અને જે મોકલે છે તો બહુ સારી વાત છે, એમના મા બાપને પણ ધન્યવાદ છે કે જો છોકરીઓને બહાર મોકલે છે. પણ કેટલી છોકરીઓ છે કે જે 12મા પછી આગળ ભણી જ નથી, ભણાવવા નથી માંગતા. કેમ કે બહાર મોકલવું એટલે મા બાપને ડર લાગતો હોય છે. તો માંડલ ગામમાં એવી કોલેજીસ બનવી જોઈએ.
શિક્ષણના સંસ્થાનો બનવા જોઈએ. હવે સાહેબ, રોજગાર વ્યવસ્થા જે છે એ રોજગાર વ્યવસ્થા માટે માંડલ ગામમાં કંપની આવી જોઈએ કે નહીં? રોજગાર માટે શું છે કે પહેલાં કંપનીઓ આવવાની જ હતી, જી. પણ એ બધી કંપનીઓ ધીમે ધીમે વિઠલાપુર બાજુ ગઈ અને આ બાજુ હવે આવી જ રહી છે અને આવશે બી ખરી. કેમ કે બધું પાસ તો થયેલું છે, પણ હવે જ્યારે કામ ચાલુ થાય ત્યારે સાચું. તો કેવી કંપનીઓને માંડલમાં આપણે સ્થાન આપવું જોઈએ, કેવી કંપનીઓને ના આપવું જોઈએ? ઇન્ટરનેશનલ કંપનીઓ હોય તો શું છે કે તમારા પગાર ધોરણ બી સારા હોય અને એ લોકો સાચવે બી સારા. અને ચલો, ઇન્ટરનેશનલ કંપની આવે છે પણ એ કેમિકલ બનાવે છે અથવા તો કેમિકલમાંથી કોઈ પ્રોડક્ટ તૈયાર કરે છે જેનું પોલ્યુશન બહુ છે, તો એ કંપનીને આપણે સ્થાન આપવું જોઈએ કે નહીં? એ કંપનીને સ્થાન ના આપવું જોઈએ. એનું કારણ કે એના માટે એનાથી પોલ્યુશન વધશે. જી, પગાર તો સારો આપશે પણ ગામને નુકસાન કરશે. અને એવી ઘણી બધી કંપનીઓ છે કે જે ઓટો પાર્ટ્સ બનાવતી હોય, એવી ઘણી કંપનીઓ કે જે કાપડ ઉદ્યોગમાં હોય, બરોબર, એવી કંપનીઓને સ્થાન આપવું જોઈએ. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, હા, ઓટોમોબાઈલ હોય, ઇલેક્ટ્રિકને જમાનો છે, ઇલેક્ટ્રોનિક ગુડ્સ બનાવતી હોય, એટલે એ સ્થાન આપવું જોઈએ. માંડલ ગામની જ કંપનીમાં યુવાનોને નોકરી નથી મળતી, જ્યારે સરકારનો GR એવો છે કે સ્થાનિક લોકોને 80% ઉપર લેવા, બરાબર છે, તો એ કેમ નથી લેતા અને ક્યાં અટકાય છે? કોનો ડર નથી એ લોકોને કે આવું થઈ રહ્યું છે? ધારો કે આ મધરસન સુમીની જ વાત કરીએ આપણે, નવા ગામે હમણાં હજુ ચાલુ નથી થઈ પણ એનું બધું કામ ચાલી રહ્યું છે. તો આપણે આજુબાજુના 35 કિલોમીટર સુધીના લોકોને કોઈને લીધા નથી, અને કદાચ લીધા હોય તો એ સિક્યુરિટી સિવાય બીજા અંદર કોઈ જ ના. બરાબર છે. બરાબર. તો એ લોકોને ડર નહીં લાગતો હોય કે અધિકારીઓ અમને આવીને બોલશે? ના, એ લોકોને ડર ના હોય તો જ ના લીધા હોય ને. ક્યાંક કોઈકની રહેમ દ્રષ્ટિએ ચાલી રહ્યું છે તો જ ને. હા, 100%. અગર અમે ભવિષ્યમાં આંદોલન કરીએ કે માંડલ ગામની જે કંપનીઓ છે એ કંપનીઓમાં સ્થાનિક યુવાનોની ભરતી કરવામાં આવે, એના માટે અમે ગ્રામ્ય લેવલનું જે છે એ આંદોલન કરીએ, તો એમાં આપનો કેટલો સહકાર? અમને મારો પૂરેપૂરો સહકાર મળશે, પણ બહારથી મળશે. જી, મારો સહકાર મળશે પણ બહારથી મળશે. કેમ કે મારે શું છે કે અડધો પોણો દિવસ તો બહાર જ જવાનું હોય. બરાબર. પણ બહારથી મારા લગતા કંઈ કામ હોય તો એ મારા વતી સહકાર મળશે. આંદોલન તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કરવું જોઈએ, તો જ રોજગારી મળે ને. માંડલ ગામના યુવાનોના ભવિષ્ય માટે કંપની સામે લડવું જોઈએ કે ના લડવું જોઈએ? લડવું જોઈએ, તો જ કંપનીને ખ્યાલ આવે. જી, હવે મુખ્ય વાત એ છે કે માર્કેટમાં સાંકળી થતી જાય છે માર્કેટ, અને માર્કેટમાં જે લોકો વેપાર કરવા માટે બેસે છે એની સાથે સાથે જે લોકો ગાડીઓ લઈને અંદર આવી જાય છે, માર્કેટ એકદમ ફૂલ ચક્કાજામ થઈ જાય છે. તો માર્કેટનો વૈકલ્પિક વ્યવસ્થા શું? આ સમસ્યાથી બચવા માટે શું કરવું જોઈએ? એના માટે પહેલી વસ્તુ એ કે સવારથી 4 વ્હીલને એન્ટ્રી જ ના હોવી જોઈએ. જી, 4 વ્હીલને ધારો કે દરવાજાની અંદર જ એન્ટ્રી જ ના થવી જોઈએ. બરાબર. અને એ બપોરના 1 વાગ્યા સુધી તો ના જ હોવી જોઈએ સહેજે. ભલે બાઇકો લઈને જાય પણ 4 વ્હીલના હિસાબે જ વધુ ટ્રાફિક સમસ્યા થતી હોય. જે લોકોનું મકાન બજારમાં છે એને 4 વ્હીલ અંદર લઈ જવી છે તો અંદર નહીં લઈ જવાની, ભલે એને બહાર નીકળવું, બહાર જવું હોય તો જઈ શકે, બાકી બીજું અંદર કોઈ ના આવી શકે. પોતાના ઘરે પણ નહીં. હા, પછી પોતાના ઘરે બી નહીં. અને એનો ટાઈમ હોવો જોઈએ કે ભાઈ 12 કે 1 વાગ્યા સુધી કેવી રીતના એ લઈ જાય, તો એ સમજીને જ લઈ જાય કે ભાઈ આપણે 1 વાગ્યા પછી જ આપણે ગાડી લઈ જઈ શકશું. માર્કેટ બીજે ક્યાંય વસાવી શકાય કે નહીં? માર્કેટ બીજે ક્યાંયમાં તો શું છે કે એવી જગ્યા ક્યાંય એવી દેખાતી નથી. અઘરું કામ છે. હા, બહુ અઘરું કામ છે. કેમ કે મને જ ખબર છે કે પહેલાં ગઢના ચોકમાં માર્કેટ ચાલી રહી હતી, અને એ વખતે એવું હતું કે જે બી આપણા ધંધા કરતા ને, હવે એમને બકરાઓનો ત્રાસ એટલો રહેતો, બરાબર, કે જેનાથી શું છે કે એ લોકોને નુકસાન વધુ થતું. અને પછી તોફાન થયા પછી અહીંયા શાક માર્કેટ અહીંયા બેસી ગયું. એમ એ રીતે જે વાવેશ્વર મહાદેવ છે એ એટલું પ્રાચીન અને પૌરાણિક સ્થળ કહેવાય છે કે જ્યાં શ્રી રામ ખુદ ત્યાં આવ્યા અને એમને વિશ્રામ કર્યો, બરાબર છે? પાંડવ બી આવેલા છે એવું કહેવાય છે. એવી લોકવાયકા છે, ઇતિહાસ છે એવો. તો આટલું પવિત્ર સ્થાન હોય અને જો એની આટલી હદે એની પવિત્રતા હોય, એની શ્રેષ્ઠતા હોય, તો એ આજે ત્યાં વ્યક્તિ જતા પણ ડરે છે અને જતા પોતાના બાળકોને અને સ્ત્રીઓને પણ રોકે છે. એવી જગ્યા આજે બની ગઈ. તો એનો વિકાસ થવો જોઈએ કે નહીં? એમાં કંઈ સુધારો વધારો થવો જોઈએ? એનો વિકાસ થવામાં તો પહેલી વસ્તુ કે ત્યાંનો રોડ પહેલાં તો સરખો કરવો જોઈએ. જી, કે જ્યાં શું સાધન બી જઈ શકે અને ચાલતા બી જવું હોય તો જઈ શકે.
જી. અને આજુબાજુમાં ગાર્ડન કે એવી થોડીક વ્યવસ્થા કરવી જોઈએ કે રાત્રિના સમયમાં તો એ જંગલ જેવું લાગે છે. હા, અને રાત્રિમાં તો ના જાય એ જ સારું. જી. પણ શું છે કે સાંજે જવું હોય તો જઈ શકે. જી. કેમ કે રાત્રિમાં તો શું ત્યાં થોડુંક ડર જેવું જ લાગે. તો આપણે એવું બનાવી શકીએ ને કે રાત્રે પણ લોકો જતા ડરે નહીં, એવું તો બનાવી શકીએ ને? બનાવી શકીએ. એનું કારણ કે આપણે આ મોક્ષધામ બનાવ્યું જ ને. જી. મોક્ષધામમાં અત્યારે તમે રાત્રે જાઓ તો તમને સહેજે બિલકુલ ડર ના મતલબ બનાવવું હોય તો બની શકે છે. બની શકે એનું આયોજન કરવું. પછી એનો જે તળાવ છે ને જે પવિત્ર કુંડ છે એમાં ગટરનું પાણી આજે જાય છે. તો ગામના લોકોને એટલી શરમ ના આવે કે ભાવેશ્વર જેવા મહાદેવના મંદિર જે છે, પવિત્ર કુંડ છે, એમાં ગટરનું પાણી તો ના જવા દઈએ, ના જવા દેવું જોઈએ. એને રોકવું જોઈએ કે નહીં? અને પહેલી વસ્તુ કે ગટર જ ફ્લોપ ગઈ છે. 2-3 વાર એને ખોદકામ થયેલા છે, પાઇપો નાખેલા છે, મેં તો નજરે જોયેલું છે. જી જી. એને ટોટલી ફ્લોપ ગઈ છે. અને બીજી વસ્તુ એ કે ગામમાં જ્યાં ઉધઈ નથી બરોબર, એના બદલે ચારે બાજુ ગામમાં ઉધઈ થઈ ગઈ. તો આ ગટરથી ટોટલી અવ્યવસ્થા જ સર્જાઈ છે. બરાબર છે. ગટરથી કોઈ ફાયદો નથી થયો. હા, ફાયદો નથી થયો કોઈ. પણ સાહેબ હું એવું માનું છું કે જ્યાં બાથરૂમનું પાણી ના જઈ શકે ને એટલા પાઇપો જો આપણે ગટર ના નાખીએ તો એની શું વ્યવસ્થા થશે અને એનું પરિણામ શું આવશે? પહેલી વસ્તુ કે એના માટે તો શું છે કે L&T જેવી કંપનીઓને જ પ્રોજેક્ટ આપવો પડે. જી. કે શું છે કે એમને પોતાને ખ્યાલ હોય, કંપની ઇન્ટરનેશનલ, અને એ વ્યવસ્થિત બનાવી શકે. તો એ રિનોવેશન થવી જોઈએ હવેના ભવિષ્યમાં. પછી જે અનાથ બાળકો જે છે ગામના, એ અનાથ બાળકોના માતા પિતા ના હોવાને કારણે એ લોકો કામે ધંધે લાગી જાય છે. કામે ધંધે લાગે છે એટલા માટે એ લોકો વ્યસને ચડી જાય છે કામ ધંધો કરવા માટે. તો એવા બાળકોના ભવિષ્ય માટે અનાથાલય જેવું કોઈ રચના કરીને, એકમ સ્થાપીને ત્યાં એમને શિક્ષણ પૂરું પાડવાનું કામ મફત થવું જોઈએ કે ના થવું જોઈએ? એ તો સરકાર કે એ જ કરી શકે. એમાં પ્રાઇવેટ સંસ્થા કરી શકે. પ્રાઇવેટ કોઈ NGO કરી શકે જે અનાથ આશ્રમ બનાવીને એ છોકરાઓને ભણાઈ ગણાઈને ક્યાંક આગળ વધવાનો સ્કોપ મળે એમ. જી. આપને જણાવતા આનંદ થશે કે અમારા ત્યાં ટ્યુશન ક્લાસીસ એવા 7 વર્ષથી ચાલે છે અને અમારા ત્યાં મોસ્ટ ઓફ જે સ્ટુડન્ટ જે છે એ માતા પિતા વગરના છે અને વિના મૂલ્યે અમે 7-8 વર્ષથી એ લોકોને ભણાવીએ છીએ. આજે પણ તમારી પાસે એવા ટીચરો છે? હા, ટીચર આજે તમને અમારી જે ટીમ દેખાય છે એ ટીમ પોતે જ ફેકલ્ટી છે અને અમે એનું માળખું એવું બનાવેલું છે કે ઉપરના ધોરણના વિદ્યાર્થી નીચેના ધોરણને ભણાવે. એટલે એ 2 કામ શીખે છે. એક તો ભણવાનું પણ શીખે છે અને બીજાને ભણાવતા પણ શીખે છે. એટલે પોતાની જાતને રિપ્રેઝન્ટેશન લોકોની સમક્ષ મૂકે છે એમ. તો એ 2 વસ્તુ શીખે છે. તો આવા ક્લાસીસ અમારા ત્યાં 7-8 વર્ષથી ચાલે છે. જો એક વ્યક્તિ અમે ચલાવી શકતો હોય આવા તો ગામમાં કેટલા વિદ્યાર્થીઓ આવે? અત્યારે 70 છોકરાઓ છે. 70 વિદ્યાર્થીઓ? જી. કે જે આવા જ મા બાપ વગર, હા, જે એવા વિદ્યાર્થીઓ છે દરેક જ્ઞાતિ ખર્ચી ના શકે બહાર. હા, 1 રૂપિયો લીધા વગર. જે જ્ઞાતિ જાતિ અમે ક્યારેય કોઈ ધર્મની પણ એમાં બાંધછોડ રાખી નથી. દરેક લોકો આવી શકે છે. દરેકના માટે દરવાજા ખુલ્લા છે. બીજું કે એને હવે ગણવેશથી માંડીને પુસ્તક સુધી ચોપડા સુધી જગ્યા રાખેલી છે આપણે. હા, જગ્યા રાખેલી છે ત્યાં અને તમારા જેવા લોકો મદદ કરે છે એટલે એ કામગીરી ચાલે છે. તો એવું માનું છું કે જો એક વ્યક્તિ આવું કરી શકતા હોય તો ગામમાં 10 લોકો એક યુનિટી, એક NGO બનાવીને ગામમાં અનાથ આશ્રમ ના ચલાવી શકે એમ કરવું જ જોઈએ. એનું કારણ કે એવા વિદ્યાર્થીઓ બી આગળ વધે બરોબર, તો એમને બી આશીષ મળી રહે. એમનો પણ અધિકાર તો છે ને સારું જીવન જીવવાનો. અહીંયા સાહેબ અમારા સવાલો પૂરા થાય છે, પણ માંડલ ગામના વિશેષ સુંદરતામાં વધારો કરવા માટે, વિશેષ સુવિધાઓ માટે આપને કંઈ કેવું છે? પહેલા કે ગામને તો છે ને CCTV યુક્ત બનાવવું જોઈએ. જી. કે જેમાં શું ગામની પબ્લિક ની સુરક્ષા વધે એમ. બરાબર. એટલે એના હિસાબે પછી શું કરી શકાય? પછી તો માંડલના રસ્તા સુંદર ને સુલભ હોવા જોઈએ. રોડ રસ્તાઓ જે છે એ રોડ રસ્તા વ્યવસ્થિત થવા જોઈએ. હા, વ્યવસ્થિત થવા જોઈએ. એનું કારણ કે આ જે પથ્થર આ તે બરોબર, લોકો દરરોજ 2-3 માણસો પડતા હશે. જી. પછી ત્રીજી વસ્તુ એ કે ઢોર ઢાંખર ની કંઈક વ્યવસ્થા કરવી જોઈએ, કે એમને સૂચના આપી દેવી જોઈએ કે ભાઈ તમે બાંધી રાખો એમ. જી, આપણે રેલવે સ્ટેશનની જે વાત કરતા હતા એના વિશે આપણે શું કહો છો? રેલવે સ્ટેશનનું આજ સુધી કોઈ વિચારણામાં નથી આવતું. બરાબર. હકીકતમાં એની વિચારણા થવી જોઈએ, કેમ કે માંડલની બાજુમાં શંખેશ્વર જેવું તીર્થ છે બરાબર, કે જેથી લોકોને ખૂબ લાભ મળી રહે. અને ધારો કે સુરત કે મુંબઈથી આવતા હોય, શંખેશ્વર જવા માટે જતા હોય તો એમને ફરજિયાત એમને વિરમગામ જ ઉતરવું પડે. એટલે માંડલમાં ખરેખર રેલવેની વ્યવસ્થા થાય તો ખૂબ સુંદર એમ. બરાબર. અને ઘણા બધાને રોજગારી બી મળી રહે.
એનાથી. આનાથી વિશેષ આપણે કંઈ કેવું છે? હમ. આનાથી વિશેષ આપણે આપણી પાસે કોઈ કેવું છે હવે? કોઈ આપણી પાસે ઉપાય છે? ના બસ લગભગ બધું આવી ગયું. ભલે, તો આપનો ખૂબ ખૂબ આભાર, તમે અમને સમય આપ્યો માટે. આપણા જે વિચારો તમે અભિવ્યક્ત કર્યા લોકોની સામે, આ વિચારો છે માંડલ ગામના દરેક લોકો સુધી પહોંચે, ઘર ઘર સુધી પહોંચે, એવી અમારી ચાહના છે. બરાબર. માટે અમારો વિડીયો જ્યાં સુધી જાય દરેક લોકો શેર કરીને દરેક વ્યક્તિના ઘર ઘર સુધી પહોંચાડો. બીજી વસ્તુ એ કે ધારો કે માંડલના બસ સ્ટેન્ડમાં જી ઘણી બધી બસો કેન્સલ થયેલી. જી મારા માનવા મુજબ સવારથી સાંજ સુધીમાં લગભગ 15 થી 17 બસો કેન્સલ થયેલી. જી એમાં સાંજે એક્સપ્રેસ કોઈ બસો આવતી નથી. હવે અમે પૂછીએ તો એનું કારણ એ લોકો એમ જ કહેતા હોય કે ભાઈ બ્રિજના હિસાબે અમે કે નથી કહેતા અને સ્ટાફના અભાવના હિસાબે. બરાબર. તો હકીકતમાં સરકારે આનો સ્ટાફનો ભરતી ના કરવી જોઈએ. કરવી જોઈએ. તો એ લોકો નથી, કોઈ જવાબ જ નથી આપી. મતલબ એ બસો પણ ચાલુ થવી જોઈએ, એના માટે અવાજ પણ ઉઠાવવો જોઈએ. હા, અવાજ ઉઠાવવાની તૈયારી જોઈએ. ઘણી વખત 2-2 કલાકનો ગેપ રહેતો હોય. બરાબર બરાબર. ઘણી વાર ધારો કે 3 વાગે બસ આવે, બરોબર, સીધી જ પછી 4:30-5 વાગે બસ મળતી હોય. બરાબર. લોકો 2 કલાક સુધી ત્યાં બેસી રહે. બરાબર. એટલે આવો અવાજ બી ઉઠાવવાની તૈયારી હોવી જોઈએ. બરાબર. અમે ચોક્કસથી આપણી જે રજૂઆત છે અધિકૃત વ્યક્તિઓ સુધી પહોંચાડશું. માંડલ ગામમાં બસ જે કેન્સલ થઈ છે ફરીથી ચાલુ થાય એના માટે અમે પ્રયત્ન કરીશું. માંડલ ગામના યુવાનોને ગામની કંપનીના અંદર નોકરી લે એના માટે પણ અમે આંદોલન ટૂંક સમયમાં કરવાના છીએ. અને આપે જે સમય આપ્યો એના માટે આપનો ખૂબ આભાર છે. મિત્રો, આ વિડીયોને દરેક લોકો સુધી શેર કરો અને ફરીથી મળીશું આપણે આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત, વંદે માતરમ માંડલ ગામની ધરતી માટે, અને જય જય ગરવી ગુજરાત.